હેલો કિસાન મિત્રો, આજે તમને ખેતીમાં અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ વિશે જણાવીશ. આજકાલ પવન બહુ લાગે છે તો વાડીમાં લાઇટની સમસ્યા ચાલુ છે. અમુક દિવસો પહેલાં ડીઝલની સમસ્યા ચાલુ હતી અને જ્યારે પાક આવી જાય ત્યારે ભાવ ના મળે એની સમસ્યા, પાક ઊભો હોય ત્યારે મજૂર ના મળે એની સમસ્યા. 5 દિવસથી લાઇટ 2 કલાક આવે, ક્યારેક કલાક આવે, ક્યારેક સમૂરી ના આવે. આ જોઈ શકો છો, આ મારો બોર છે. અહીંયા મેં કપાસ કરેલું છે. હવે આ કપાસને જોઈ લો, પાણીની અત્યારે સખત જરૂર છે અને લાઇટ નથી. આ જમીન એકદમ પથ્થર જેવી થઈ જાય. મારું તો કપાસ ચલો ઉગી ગયું છે, બાકી જેનું વાવેતર અત્યારે થયું હશે એના કપાસને તો લગાતાર 2 પાણી 3 પાણી તો જોઈએ જ, ત્યારે જ જમીનમાંથી બહાર નીકળી શકે. જો પાણી ન મળે તો જમીન અંદર જ મરી જાય અને નીકળી જ ન શકે પાણી ન મળે તો. ને આવા જો લાઇટના ફાંદા હોય તો કોઈ શરતે કપાસ નીકળી જ ન શકે. પાક ફેલ જાય, બીજ ફેલ જાય. બીજ હજારોનું બીજ છે કપાસનું. તો આ બધું ખેડૂતોનું કોઈ સાંભળશે જ નહીં. આ જે ટાઈમ છે કપાસનો એ વૃદ્ધિનો ટાઈમ છે. અત્યારે જો પાણી ટાઈમસર ન મળે તો એની વૃદ્ધિ રોકાઈ જાય. ને જો હજી 5-7 દિવસ જો આ જ રીતના લાઇટના ફાંદા રહ્યા તો પછી પાકમાં ઘણો ફરક આવી જશે. હવે એની જવાબદારી કોણ લેશે? સરકાર તો લેશે નહીં. આ વખતે 2026નો ચોમાસો પણ એટલો સારો રહેવાનો નથી. તો એમથી ચલો વાંધો નહીં, પોતાની મહેનતથી અને પોતાનું જે બોર હશે એના પાણીથી જ આપણે પાક ઉગાવી લેશું. પણ લાઇટ જ ના હોય તો પાણી કેમ આપી શકીએ? તો પ્રશ્ન એ જ ઊભો. ખેતીમાં સમય ઘણો અગત્યનો ભાગ છે. જો સમય ઉપર જો પાણી ન મળે તો પછી પાકને વૃદ્ધિ ન થાય. બરાબર, ખાતર નથી મળતું, ખાતરના ભાવ વધી ગયા. યુરિયા પણ ના મળતું હોય તો એના પણ ભાવ વધી ગયા, તો એ પણ સમય ઉપર ના મળે તો એ પણ નુકસાન. ડીઝલ માંડ મળે. 10 પેટ્રોલ પંપ રોલીએ તો અહીંયા 1-2 જગ્યાથી મળે, તે પણ શું કે 7, 12, 8 બતાવો, એ બધી માથાકૂટ. બરાબર, લાઈનમાં ઊભા રહેવું કલાકો સુધી. તો સમય ઉપર ખેતી થઈ જ ન શકે. આવી બધી ચેલેન્જ અને બધી મુશ્કેલીઓ હોય તો. અને ખેતીમાં સમય ઘણો જ મહત્વનો ભાગ છે. પછી શું કરીએ કયો? છેલ્લે હું તો એમ જ કહીશ કે જેનું હૃદય કાચું હોય એ ખેતી ના જ કરે.